नमस्कार विद्यार्थी भाइयों बहनों। यूनिट 5 रानी की वाव नवा विडियो तास में आपનું स्वागत है। આગળ જોઈએ આપણે આગળ જોયું કે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે રાણી की વાવને જાહેર કરેલી છે। તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ એક અદ્ભુત નમૂનો છે। શાનો અદ્ભુત નમૂનો? વોટર મેનેજમેન્ટ ટેકનિક। કે આ એક એવું યંત્ર વિજ્ઞાનનું ઉદાહરણ છે કે જે પાણીનું વ્યવસ્થાપનની બાબતમાં અદ્વિતીય છે વિશ્વની અંદર। આ જે ભાવનું સ્ટ્રક્ચર છે, આ જે ભાવનું કન્સેપ્ટ છે, એ વિશ્વમાં એક અદ્વિતીય છે। એટલે અહીંયા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ભૂતકાળની અંદર ગુજરાતમાં ઘણા બધા દુષ્કાળો પડતા, અવારનવાર દુષ્કાળો પડતા, પીવાના પાણીની તંગીઓ ઊભી થતી। તેના કારણે રાજા મહારાજાઓએ આવી રીતે વાવો બનાવેલી જેથી પીવાનું પાણી મળી શકે। એવે સમયે, દુષ્કાળના સમયે જેટલી ઊંડાઈએ પાણી હોય એટલી ઊંડી વાવો ખોદવામાં આવતી અને તેમાં તમે ઉતરીને જઈ શકો। તો આ એક વોટર મેનેજમેન્ટનું અદ્વિતીય ઉદાહરણ છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો। આગળ આપણે જોઈએ ક્વીન ઉદયામતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, constructed this vow between 1022 and 1063 AD। 1022 થી 1063 AD સુધી, એટલે કે લગભગ 41 વર્ષ સુધી આ વાવનું કામ ચાલ્યું। અહીંયા કહે છે કે ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, કે જે ભીમદેવ I, અહીંયા લખ્યું છે ભીમદેવ I ની વિધવા રાણી હતી, તેણે આ વાવ 1022 થી 1063 AD વચ્ચે બંધાવી હતી। કન્સ્ટ્રક્ટેડ, ટુ કન્સ્ટ્રક્ટ એટલે બંધાવું, કન્સ્ટ્રક્ટેડ એટલે બંધાવી હતી। રાની की वाव हैज बिकम वन ऑफ मोस्ट पॉप्युलर प्लेसेस टू विजिट इन गुजरात। રાણીની વાવ એ ખૂબ જ પ્રખ્યાત જગ્યાઓમાંની એક છે ગુજરાતમાં, કે જ્યાં આપણે જોવા જઈ શકીએ છીએ। કિંગ ભીમદેવ I belonged to Solanki dynasty of અનહિલવાડ પાટણ। અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશથી ભીમદેવ I તેમનો વારસ હતો। આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ બાદ, ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ। પાટણના લોકોની પાણીની સ્કેર્સિટી એટલે અછત, પાટણના લોકોની પાણીની અછત દૂર કરવા માટે ઉદયામતીએ આ પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો। અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ સ્ટ્રક્ચર। આ બાંધકામને પૂર્ણાહુતિ પહેલા, આ બાંધકામના પૂર્ણ થતા પહેલા કમનસીબે, અનફોર્ચ્યુનેટલી, કમનસીબે રાણી પણ મૃત્યુ પામી। ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચર એટલે બાંધકામ શૈલી, આર્કિટેક્ચર એટલે બાંધકામ શૈલી, બાંધકામ શૈલીના જગતમાં, અહીંયા કહે છે બાંધકામ શૈલીના જગતમાં her beautiful idea has received immense appreciation। તેમનો આ અદ્ભુત વિચાર એક વિશાળ
વખાણ અને કદરને લાયક બન્યો છું. રાણી ઉદયમતી દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો અને જે પ્રકારની બાંધકામ શૈલી આ સ્ટેપવેલની કરવામાં આવી તે ખૂબ જ પ્રશંસા વખાણને પાત્ર બની. ક્વીન સ્ટેપવેલ રાણીની વાવ और रानी की वाव इज ए 7-stored स्ट्रक्चर. રાણીની વાવ છે એ 7 માળનું સ્ટ્રક્ચર છે, બાંધકામ છે. This east fencing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વની બાજુ મોઢું કરેલી આ વાવ 64 મીટર 64 મીટર્સ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે અને 27 મીટર ઊંડી છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો 27 મીટર ઊંડી છે. એ જુઓ, તમે જ્યારે પોતે ત્યાં આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા જશો ભાઈઓ બહેનો, ત્યારે તમે પોતે અનુભવ કરશો. જ્યારે નીચે ઉતરતા હશો ત્યારે આ વાવ જોતા જોતા તમને એક અદ્ભુત અનુભવ થશે કે 27 મીટર ઊંડી વાવમાં તમે ઉતરી અને ચડો છો. એક તમને અનુભવ લાગશે કે આટલું ઊંડાણમાં જઈ અને આ રીતની બાંધકામ કરવું, સ્ટ્રક્ચર બનાવવું ખૂબ જ પુનેહ માગી લે તેવું કામ છે. ઈચ સ્કલ્પચર દરેક શિલ્પકૃતિ પેસેજ માર્ગ પિલર and pavilion in this magnificent structure has enchanting carving. દરેક શિલ્પકૃતિ, દરેક રસ્તો, દરેક પિલર અને પેવેલિયન એટલે મંડપ બેઠો, અને પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય બાંધકામમાં શું કહે છે? હેઝ એન્સ્ટેન્ડિંગ કાર્વિંગ, એક આકર્ષક કોતરણી તેમાં કરવામાં આવી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ there are around 800 sculptures. અહીંયા લગભગ આ દિવાલની બાજુમાં આજુબાજુ લગભગ 800 શિલ્પકૃતિઓ મૂકવામાં આવી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow. આ વર્તમાન સમયમાં લગભગ 400 મોટા શિલ્પકૃતિઓ, જુદા જુદા ભગવાનો અને માતાજીઓની, દેવતાઓ અને દેવીઓની આ 400 મોટી શિલ્પકૃતિઓ વર્તમાન સમયમાં વાવમાં છે. These numbers would have been many more in the past in its original structure. તેના અસલી બાંધકામમાં આ નંબર ઘણા મોટા પ્રમાણમાં હતા. એટલે કહેવાનો અર્થ છે કે લગભગ 400 અહીંયા તો છે હાલની તારીખમાં, વર્તમાન સમયમાં, પણ જ્યારે પૌરાણિક સમયમાં તે શિલ્પકૃતિઓની સંખ્યા ઘણી બહુ વધારે હતી. Each story has a narrow corridor. દરેક માળને એક સાંકડો પરસાળ છે. ફોર ધ વિઝિટર, કોના માટે? દરેક માળે એક સાંકડો પરસાળ બનાવવામાં આવ્યો છે. એ કોના માટે? ફોર ધ વિઝિટર ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. જે કોતરણી કામ કર્યું છે અને જે શિલ્પકૃતિઓ મૂકવામાં આવી છે તેને નજીક જઈ બારીકાઈથી જોઈ શકે તેના માટે આ કોરિડોર મૂકવામાં આવ્યો છે, એટલે કે પરસાળ મૂકવામાં આવ્યો છે દરેક માળો. Even the pillars of the wow are not exceptional to it. Exceptional એટલે અપવાદ. આ સ્ટ્રક્ચરના પિલ્લર પણ
કોતરણીથી અપવાદ નથી. કહેવાનો મતલબ પિલ્લરો પણ કોતરેલા છે. They display splendid artistic marvel on the stone. આ ભવ્ય કલાત્મક કોતરણી કામ પથ્થરો પર જે કરેલું છે એને પ્રદર્શિત કરેલું છે. અહીંયા કહે છે કે જે આ ભવ્ય કલાત્મક કોતરણી કામ જે પથ્થરો ઉપર કરેલું છે તેને આ પ્રદર્શિત કરેલું છે રાણી કી વાવમાં. ઇનફેક્ટ વાસ્તવમાં ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ, વાસ્તવમાં આ વાવ ખાસ વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ટર્સ. આપણે અહીંયા વિષ્ણુને જુદા જુદા આકાર અને મુદ્રાઓમાં જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી સૌથી મહત્વની શિલ્પકૃતિઓ પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 પરસાળોમાં પાર્વતીજીની કલાકૃતિઓ મૂકવામાં આવી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી together at the same place are rarely found everywhere. 12 માતા ગૌરીના 12 સ્ટેચ્યુ એક સાથે, માતા ગૌરીના 12 સ્ટેચ્યુ એ અહીંયા ભેગા મૂકવામાં આવ્યા છે. તે અન્ય જગ્યાએ ભાગ્યે જ દેખાય છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ, સન ટેમ્પલ મોઢેરામાં આ પાર્વતી માતાના 12 સ્ટેચ્યુ, જે એટલે 12 રૂપો, પાર્વતી માતાના 12 જુદા જુદા રૂપો અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જે સૂર્ય મંદિર મોઢેરામાં જ છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, નેમલી આ વાવમાં 12 ગૌરીના અવતારો સ્ટેચ્યુને અહીંયા નામ, એમના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as, તેની બાજુમાં ઘણા બધા જુદા જુદા દેવી દેવતાઓના સ્ટેચ્યુ, મૂર્તિઓ મૂકેલી છે, જેમ કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. આ જુદા જુદા ભગવાનોની જુદી જુદી મૂર્તિઓ પણ અહીંયા મૂકવામાં આવી છે. There are also some of the rare sculptures of gods. અહીંયા બીજા આવા ભાગ્યે જોવા મળતા શિલ્પકૃતિઓ ભગવાનની જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા ભાગ્યે જ જોવા મળતા એવા ભગવાનની કૃતિ, શિલ્પકૃતિઓ મૂકવામાં આવી છે, જેમાં 4 હાથવાળા ભગવાન બુદ્ધની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને ઢાલ પકડેલા ભગવાન રામની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, સૂર્યને અહીંયા તપસ્વી તરીકે બતાવતી એક શિલ્પકૃતિ મૂકવામાં આવી છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, માળાના મણકા સાથે ભગવાન શંકરની શિલ્પકૃતિ અહીંયા જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. અહીંયા પરશુરામને આપણે કઠોર
તરીકે જાણીએ છીએ, એમનો સ્વભાવ કઠોર હતો એવી રીતે જાણીએ, પણ અહીંયા પરશુરામનો સ્ટેચ્યુ જે મૂકવામાં આવે છે તેના ચહેરા ઉપર સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશન જોવા મળે છે. ચહેરા ઉપર તેમને કોમળ અને હલકા તેમના ચહેરા ઉપર ભાવ જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. ઘણા બધા શિલ્પો આમાં સમકાલીન જીવન પદ્ધતિની બતાવે છે. ફોકટેલ્સ, લોકવાર્તા, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ, માણસના સ્વભાવો બતાવતા સ્ટેચ્યુ પણ છે ત્યાં. એનિમલ્સ, લોકવાર્તાઓ, સમકાલીન જીવન પદ્ધતિ બતાવતા સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન, જે તેઓ બધા એક કલાત્મક વૃત્તિ પ્રદર્શિત કરે છે. એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર, એટલે કે શિલ્પકારોની એક કલ્પના, અનન્ય કલ્પના, અહીંયા સર્જનાત્મક શક્તિ અહીંયા તમને જોવા મળે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. ત્યાં લગભગ 300 શિલ્પો અપ્સરાઓના છે, 300 મૂર્તિઓ અપ્સરાઓની છે. ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ એ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ. આ બધા શિલ્પકૃતિઓ એ વિશાળ પ્રકારના ભાવો એન્ડ ફિલિંગ્સ અને ઉદ્ભાવો ઓન ધ ફેસીસ ઓફ અપ્સરા, ચહેરા ઉપર પ્રદર્શિત કરે. જુદા જુદા ભાવો અને જુદા જુદા લાગણીઓ અપ્સરાઓના ચહેરા પર તે પ્રદર્શિત કરે છે. તો તમે વિદ્યાર્થી ભાઈઓ બહેનો વિચાર કરો કે કેટલી સૂક્ષ્મ શિલ્પકલા હશે શિલ્પકારોની, કે ચહેરા ઉપર તમને ભાવો પણ જોવા મળે છે. They display variety of different moods and situations. તે જુદા જુદા વિવિધ પ્રકારના ભાવો અને પરિસ્થિતિઓ પ્રદર્શિત કરે છે. ડિસ્પ્લે કરવું એટલે પ્રદર્શિત કરવું. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. મોટા ભાગમાં વિષ્ણુના 10 અવતારો બતાવવામાં આવ્યા છે. The most attractive sculptures of those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasura. આ બધામાં સૌથી આકર્ષક એવા વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિનીના શિલ્પો જોવા મળે છે. The Apsaras with 16 different makeup style add to the grace of this unmatched structure. આ અનન્ય સ્ટ્રક્ચરની અંદર, આ અનન્ય બાંધકામની અંદર મહેકતા એવા અપ્સરાઓના 16 પ્રકારની મેકઅપ સ્ટાઇલ બતાવવામાં આવે છે. 16 પ્રકારની મેકઅપ કરવાની પદ્ધતિ બતાવવામાં આવી છે. The step well also focuses on the holiness of water. આ વાવ પ્રકાશ પાડે છે શેની ઉપર? હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા ઉપર પ્રકાશ પાડે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, અને આનું ભારતીય સંસ્કૃતિની અંદર કેટલું મહત્વપૂર્ણ છે તે પ્રદર્શિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. Submerged, વિવિધ પ્રકારની કલાત્મકતાઓનું ભેગું થવું, મિશ્રણ થવું, એને સબમર્જડ આર્કિટેક્ચર કહેવામાં આવે. The wow is most developed, ખૂબ જ વિકસિત, એલાબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલ, એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે ઘડેલ એવી જુદી જુદી મિશ્ર પ્રકારના આર્કિટેક્ચર કલાત્મકતાઓનો સંગ્રહ છે. ઇટ સાઇન ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. આ
ભારતમાં વાવોના વિકાસની એક ગાથા આપણને કહે છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ ખૂબ જ વિશાળ અને મૂંઝવણભરી રીતે બનાવેલી વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર્સ. તેમાં પેનલો જે શિલ્પકૃતિઓ છે તેની પેનલો છે તેનાથી તેની સજાવટ કરવામાં આવી છે. ઇટ લે buried under the mud due to floods first. પહેલાં તેમાં પૂર આવવાથી તેમાં કાદવ કીચડ ભરાઈ ગયો. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને સરસ્વતી નદીની અંદર તે પછી લુપ્ત થઈ ગયો. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ક ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. તે લગભગ 700 વર્ષ સુધી તે માટીના એક સ્તર નીચે દબાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great care to preserve this structure. આ બાંધકામના દેખરેખ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ખૂબ જ કાળજી લીધી છે. In February 2013, ASI Archaeological Survey of India nominated this vow for the World Heritage Site. 2013માં ASIએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિનેટ કરી. વિથ ધ એક્સલન્સ ટીમવર્ક બાય ધ ASIના જોરદાર ટીમવર્કથી ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકોગ્નિશન બાય યુનેસ્કો. તે પછી ગુજરાત સરકાર અને તે પછી યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. તો અહીંયા ભવ્ય સાંસ્કૃતિક વિરાસતની અંદર રાણીની વાવનું ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પાઠ અહીંયા પૂરો થાય છે, પરંતુ આ પાઠ જોયા પછી આપણે બધાએ મનમાં નક્કી કરવાનું છે કે આપણે એકવાર અવશ્ય રાણી કી વાવનું મુલાકાત લઈશું અને તેના બાંધકામ શૈલી, તેમાં રહેલા શિલ્પો એ ઝીણવટભરી સમજીને જોઈશું. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જ્યારે આ કોરોનાની પરિસ્થિતિ પૂર્ણ થાય ત્યારે અમૃતસર વાઘા બોર્ડર પર જે રિટ્રીટ થાય છે સૈન્યની કવાયત, એવી જ કવાયત આપણા નડાબેટ બોર્ડર ઉપર થાય છે. અને અહીંયાથી એક અક્ષર ટ્રાવેલ્સ કરીને છે, તે તમને સવારે અહીંથી લઈ જાય છે લક્ઝરીમાં. પહેલાં રાણી કી વાવની મુલાકાત કરાવે છે, તે પછી તમને ત્યાં બોર્ડર ઉપર લઈ જાય છે, ત્યાં તમારે રિટ્રીટ જોવાની હોય છે. એ જોઈને રાત્રે તમને 12-1 વાગ્યા સુધીમાં પાછા અમદાવાદ લાવવાનું છે. તો આ ટ્રાવેલ્સ કે આવી રીતે આ ટૂરનું આયોજન થાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમારી જાણકારી માટે મેં આ કહ્યું, તો અવશ્ય મુલાકાત લેજો. અને ખરેખર તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલો કલા કારીગરીનો ઉત્તમ નમૂનો છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ પાઠ અહીંયા આપણા પૂર્ણ થાય છે. સ્પેલિંગ્સ તૈયાર કરવા, તેનું ભાવાર્થ તૈયાર કરવો, અનુવાદ તૈયાર કરવો અને પ્રશ્નોત્તર તમારે લખવાના છે. એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. તો જય હિન્દ.